હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે ગેજેટમાં જન્મ તારીખ સુધારવાનું આપણે શીખવાના છીએ. એટલે ઘણા મિત્રોને જન્મ તારીખમાં સુધારા વધારા કરવાના પડતા હોય છે. એટલે કે તારીખમાં ભૂલ હોય છે, કોઈને મહિનામાં ભૂલ હોય છે, કોઈને જન્મના વર્ષમાં ભૂલ હોય છે. તો મિત્રો, આપણે જન્મ તારીખ ઘરે બેઠા સુધારી શકાય છે ગેજેટ દ્વારા ઓનલાઈન, બરાબર. તો ગેજેટ ઓનલાઈન ઘરે બેઠા કઈ રીતે અરજી કરી શકાય અને ઘરે બેઠા આપણે જન્મ તારીખ સુધરી જાય એ રીતે આપણે શીખવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ મિત્રો, આપણે મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં તમારે ગૂગલ ક્રોમમાં ગયા બ્રાઉઝરમાં મિત્રો, બરાબર. ત્યાં આપણે અહીંયા લખવાનું છે ઈ ગેજેટ ગુજરાત, બરાબર. આવું તમે લખશો તો તમારે આવું લખેલું દેખાશે, ડાયરેક્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ પ્રિન્ટિંગ સ્ટેશનરી, બરાબર. તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે તમને ગેજેટનું પેજ આવી જશે. જો મિત્રો, આવી ગયું. નામ અટક બદલીને સરકારી ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવી પહેલ. જો મિત્રો, ઘણા મિત્રો વિડીયોમાં કોમેન્ટ કરતા હોય છે કે ભાઈ અમારું ગેજેટ બનાવ્યું પણ હજી કોઈ ગેજેટ બન્યું નથી. તો મિત્રો, તમારે જો અહીંયા ગેજેટ ઈમેલ આઈડી છે, અહીંયા તમે ઈમેલ આઈડી દ્વારા પણ જાણી શકો, ઈમેલ કરી શકો છો. અને જો અહીંયા ફોન નંબર પણ આપેલ છે મિત્રો, તો તમે ફોન પણ કરી શકો છો. તો આ ફોન નંબર 0281255416 છે. અને એમાં ના લાગે તો પાછળ આ 16 છે ને આપણે આ 17 લગાડશો એટલે બીજો નંબર છે, બરાબર. આ બે મોબાઈલ નંબર, આ ફોન નંબર આપેલા છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો સીધો. તો આને આપણે ક્લોઝ કરી દઈશું. અને હવે આપણે મિત્રો આગળ વધીએ. મિત્રો, તમે અહીંયા આપણે ઓનલાઈન અરજી કરવાની છે ગેજેટની. આપણે ગેજેટનો આગળનો વિડીયો બનાવેલો છે અને હવે આપણે ગેજેટ જન્મ તારીખ સુધારવા માટેનો ગેજેટનો વિડીયો આપણે બનાવવાના છીએ. તો મિત્રો, આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે આપણે આ પેજ ખોલ્યા પછી લોગિન કરીને તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે મિત્રો. રજિસ્ટ્રેશન કરવા માટે આપણે લોગિન ઉપર ક્લિક કર્યું. જો આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કર્યું તો આપણે લોગિન ઉપર ક્લિક કરશું એટલે તમને આવું પેજ દેખાય છે. એટલે જો તમે પહેલી વાર જો તમે આવતા હોય આ ગેજેટના પેજ ઉપર, તો તમારે નીચે જુઓ, અહીંયા નાના અક્ષરે ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન આઈડી અહીંયા ક્લિક કરવાનું છે તમારે. જો તો અહીંયા આપણે ક્લિક કરશું એટલે મિત્રો જુઓ, અહીંયા તમારે લખવાનું છે. પછી અહીંયા નામ, લાસ્ટ નેમ, પછી અહીંયા ઈમેલ આઈડી તમારે લખી દેવાની છે. પછી અહીંયા મોબાઈલ નંબર લખી દેવાનો છે. અહીંયા મોબાઈલ નંબર લખી અને સેન્ડ ઓટીપી કરશો એટલે અહીં ઓટીપી આવશે. પછી તમારે યુઝર આઈડી બનાવી લેવાનો છે. તમારું નામ અને 1 થી 10ના આંકડા હોય એ રીતે પાછળ 2 આંકડા લખી દેશો એટલે યુઝર આઈડી બની જાય. પછી તમારે પાસવર્ડ બનાવી દેવાનો છે અને કન્ફર્મ પાસવર્ડ બનાવી અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાની છે એટલે તમારું યુઝર આઈડી બની જશે. હવે પાછા યુઝર આઈડી બની ગયા બાદ તમે મુખ્ય પેજ ઉપર આપણે આવી જશો આ રીતે. હવે પાછા લોગિન ઉપર જવાનું છે. લોગિન ઉપર જઈને અને યુઝર આઈડી, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને આ કેપ્ચા એટલે આપણા BI7Q આ જે રીતે છે એ રીતે અહીં કેપ્ચા આપણે નાખી દેવાના છે અને લોગિન ઉપર ક્લિક કરવાની છે. તો ચાલો મિત્રો, હું યુઝર આઈડી બનાવી નાખી છે અને હવે આપણે લોગિન કરી નાખીએ. તો હું માહિતી ભરી દઉં છું. આ સાઇન ઇન કરવાનું છે. હવે મિત્રો, લોગિન આપણે સાઇન ઇન કર્યું છે. થઈ ગયા બાદ આપણે જો તમને ડેસ્કટોપ દેખાતું છે. અહીંયા જો ડેસ્કટોપ, નેમ, બર્થ, ચેન્જ, સર્ચ, ઓનલાઈન પેમેન્ટ અને લોગ આઉટ, બરાબર. હવે તમે લોગિન થઈ ગયા એટલે તમારું જો અહીંયા યુઝર નેમ બતાવશે, વેલકમ ટુ અહીંયા બતાવે. તમારે લોગિન થઈ ગયા હોય ત્યારે બતાવશે. અને અહીંયા લોગિનમાં પેન્ડિંગ નેમ ચેન્જ એપ્લિકેશન જો 0, આપણે જે અરજી કરી નથી એટલે 0 બતાવશે. અરજી થઈ જાય બાદ અહીંયા તમે જેટલી અરજી કરી શકશો તો એમ અહીંયા બતાવશે. અહીંયા તમે જન્મ તારીખ સુધારી હોય તો અહીંયા તમને બતાવશે મિત્રો. તો હવે જુઓ મિત્રો, હવે આપણે જન્મ તારીખ સુધારવાની છે. તો અહીંયા આપણે જુઓ આ પેજમાં, આ લાઇનમાં જુઓ, ચેન્જ ઓફ નેમ, સરનેમ, નામ અટક ફેરફાર કરવા માટે ગુજરાતી છે. પછી ચેન્જ ઓફ બર્થ અહીંયા તમને દેખાય છે, ચેન્જ ઓફ બર્થ. તો અહીંયા આપણે ક્લિક કરવાની રહેશે. હવે મિત્રો, આપણે માહિતી સૂચનાઓ, અમુક આ સૂચનાઓ છે આપણે વાંચી લેવાની છે મિત્રો. તો સૂચના જો ખરાપણાની સૂચના વાંચી લેવાની છે મિત્રો. હવે આપણે નીચે આવીને જો અમોએ આ સાથે આપેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લીધી છે. ત્યાં અહીંયા ક્લિક કરવાની છે નીચે. એટલે ક્લિક કરી એટલે હવે અહીંયા બાજુમાં આગળ વધો ત્યાં આગળ વધવાનું છે. હવે આપણે ફોર્મ ભરવાનું
ચાલુ થશે મિત્રો. તો મિત્રો જો આ રીતનું ફોર્મ આવી ગયું છે. જન્મ તારીખ બદલનારનું નામ અહીંયા આપણે નામ આખું લખવાનું છે, પૂરેપૂરું નામ અહીંયા લખી દેવાનું છે. અહીં આ ખાનામાં જો જૂની જન્મ તારીખ, અહીંયા તમારે જૂની જન્મ તારીખ લખી દેવાની છે. બરાબર, અહીંયા તમારે જૂની જન્મ તારીખ લખી દેવાની છે. જૂની જન્મ તારીખ લખી દેવાની. અને તમારે હવે નવી જન્મ તારીખ લખવી છે. એ નવી જન્મ તારીખ તમારે અહીંયા અહીં ક્લિક કરવાની છે અને અહીંયા લખી દેવાની છે. નવી જન્મ તારીખ તમારે જે રાખવાની છે એ. બરાબર, તો આપણે જન્મ તારીખમાં તારીખ, મહિનો અથવા વર્ષનું ઘણાને ભૂલ હોય છે, તો એ સુધારી શકાય છે. બરાબર મિત્રો, હવે તમારે અહીંયા જાતિ પસંદ કરવાની છે, પુરુષ, સ્ત્રી, અન્ય. બરાબર, તો પુરુષ આ રીતે આપણે કરી લેવાનું છે. અહીંયા તમારે ઉંમર લખી દેવાની છે મિત્રો. બરાબર, તમારી જે ઉંમર હોય એ અહીંયા તમારે લખી દેવાની છે. દાખલા તરીકે આપણે 2025 ચાલતી હોય તો એમાંથી તમારે 2025 માઇનસ 1998 એટલે તમારી ઉંમર તમને મળી જાય મિત્રો. આટલી માહિતી આપણી ભરાઈ ગયા બાદ હવે આપણે નેક્સ્ટ કરવાના છીએ. બરાબર, તો હવે નેક્સ્ટ કરશું. તો હવે આપણે નામ, જન્મ તારીખ લખાઈ ગઈ, ઉંમર, અને હવે આપણે નેક્સ્ટ કરશું. નેક્સ્ટ કરીએ. તો મિત્રો હવે તમારું સરનામું તમારે અહીંયા લખી દેવાનું છે. તમે જ્યાં રહેતા હોય ત્યાં તમારું સરનામું લખી દેવાનું છે. બરાબર, અહીંયા તમારો પિનકોડ લખી દેવાનો છે મિત્રો. અહીંયા તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે. તમારો જે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો તમારે પાસે પસંદ કરી લેવાનો છે. અહીંયા તમારે મોબાઈલ નંબર, તમારો કોન્ટેક્ટ, તમને મેસેજ મળશે. તમારે જો ગેજેટ બનશે એટલે તરત તમને મેસેજ આવશે કે તમારું ગેજેટ ડાઉનલોડ કરી લો. એટલે તમારો મોબાઈલ નંબર અહીંયા તમારે લખી દેવાનો છે મિત્રો. તમારી પાસે ઈમેલ આઈડી બનાવેલું હોય તો ઈમેલ આઈડી અહીંયા લખી દેવાનું છે. અને આની જન્મ તારીખ એટલે કે આપણે જન્મ તારીખ સુધારવા માટેના ફી 300 રૂપિયા છે. બરાબર, 300 રૂપિયા ફી છે એની. અને પરત પાત્ર નથી, એટલે એ તમને પરત મળી શકશે નહીં. અને ચૂકવણીનો પ્રકાર તો ઓનલાઈન આપણે હાલ ગેજેટ બનાવી રહ્યા છીએ જન્મ તારીખ સુધારાનું, તો ઓનલાઈન એ આપણે ભરી દઈશું. બરાબર, પછી નેક્સ્ટ કરીશું. હવે મિત્રો નેક્સ્ટ પેજમાં ત્રીજું પેજ આવ્યું. જો આપણે પહેલું ભરાઈ ગયું, બીજું સરનામાની વિગત ભરાઈ ગઈ. હવે ફાઇલ અપલોડ છે એ ત્રીજું પેજ આવી ગયું છે. જન્મ તારીખ બદલવાનો હેતુ, તો અહીંયા આપણે સિલેક્ટ છે ત્યાં ક્લિક કરશું એટલે જન્મ તારીખ ફેરફારના પુખ્ત સગીરો માટે. બરાબર, તો અહીંયા સિલેક્ટ કરીશું એટલે પેજ ખુલ્લી જશે. હવે મિત્રો જુઓ, તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો મિત્રો પાડી લેવાનો છે અને તેની સાઇઝ કેટલી કરવાની, 50 KB નીચે રાખવાની છે. જો તમારો ફોટો અને સહી તમારી એ બે 50 KB નીચે તમારે સહી કરી નાખવાની છે. અને તમને એ ન આવડતું હોય નાનો ફોટો કઈ રીતે કરવો, કઈ રીતે સહી નાની કરવી, તો તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈ, બરાબર, ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને તમારે ગૂગલમાં અહીંયા લખવાનું છે ફોટો સાઇઝ રેડિયુસ. જો આવી ગયું છે, અહીંયા આની પર ક્લિક કરશું એટલે તમારે તરત થઈ જશે ઓનલાઈન. બરાબર, આ રીતે જો રેડિયુસ સાઇઝ કર્યો, અહીંયા તમારે ફોટો અપલોડ કરશું. અહીંયા ફોટો અપલોડ કરો ને એટલે તરત તમારે થઈ જશે અને તરત ડાઉનલોડ કરી લેવાનો છે મિત્રો. આ રીતે થઈ જાય. બરાબર, એટલે પછી ડાઉનલોડ કરી અને તમારે પછી અહીંયા અપલોડ કરી 50 KBમાં થઈ જશે. હવે આપણે મિત્રો અપલોડ કરવાની ડોક્યુમેન્ટો, અરજદારે ફોટો અપલોડ કરવાનો છે. અહીંયા ચોઈસ ફાઇલ છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે. ફોટો સિલેક્ટ કરી લેવાનો ફાઇલનો અને પછી અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી અરજદારની સહી અપલોડ કરવાની છે. પછી ફોર્મ મુજબ સાપ્તાહિક રીતે જૂની જન્મ તારીખ, સરકારી પુરાવો એટલે તમારી જૂની જન્મ તારીખ છે તેનો કોઈ પણ પુરાવો તમારે અપલોડ કરવાનો છે. પછી ફોર્મ મુજબ શાબ્દિક ગેજેટ હેતુ માટે સોગંદનામું, અસલ અરજદારનું પુખ્ત હોય એટલે કે તમારે સોગંદનામું રજૂ કરવાનું છે. ગુજરાતીમાં તમારે સોગંદનામું, જન્મ તારીખ, જૂની જન્મ તારીખ અને નવી જન્મ તારીખ જે સુધારો આપણે સોગંદનામું બનાવ્યું છે એ સોગંદનામું
અહીંયા અપલોડ કરવાનું છે. જો એકથી વધારે હોય ફાઇલ તો એને પીડીએફમાં કરી અને અહીંયા અપલોડ કરી દેવાના છે. પછી જન્મનું પ્રમાણપત્ર આપણે અહીંયા અપલોડ કરવાનું છે. પછી ફોટો આઈડી, એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ આપણે અહીંયા જુઓ આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા આપણે અપલોડ કરી દેવાનું છે. હવે ફોર્મ મુજબ સરનામા પુરાવો. ફોર્મ મુજબ જે ફોર્મમાં ફોર્મમાં આપણે તમે જે સરનામું દર્શાવ્યું છે રહેઠાણનો પુરાવો, તો તે દસ્તાવેજનો અહીંયા આપણે રહેણાંકનો પુરાવો, તો રેશન કાર્ડ અહીંયા અપલોડ કરી શકાય છે, આધાર કાર્ડ, બરાબર, આ રીતે અપલોડ કરી શકો છો. પછી અન્ય દસ્તાવેજ, આ સિવાયના દસ્તાવેજ તમારી પાસે જો પુરાવો હોય તો અહીંયા આપણે આ બધા ડોક્યુમેન્ટ છે એ તમારે અસલ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઝેરોક્ષ અપલોડ કરવાની રહેતી, ઝેરોક્ષ હશે તો તમારે અપલોડ થશે તો પણ તમારું નામંજૂર થઈ શકે છે. એટલે તમારે તમામ અસલ ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના છે મિત્રો, જેથી તમારું જન્મ તારીખ સુધરી જાય. એટલે મિત્રો તમારે આ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે ટપાલ દ્વારા ડોક્યુમેન્ટ મોકલવાના નથી મિત્રો. તમારે ટીક કરી દેવાનું હું સંમત છું અને તમારે અહીં સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો એપ્લિકેશન નંબર તમને મળી જશે મિત્રો. અહીંયા તમને એપ્લિકેશન નંબર મળ્યો હોય તમારે ફોટો પાડી લેવાનો અથવા નોંધી લેવાનો છે તમારે. હવે તમારે ફરીવાર લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા બાદ અહીંયા તમારે જો બતાવી તમને એકડો ત્યાં ક્લિક કરવાની છે, પેન્ડિંગમાં આવી ગયું. હવે અહીંયા ક્લિક કરો એટલે નીચે જો વ્યૂ એક્શન વ્યૂ છે ત્યાં ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. અને જો હવે ફી પેમેન્ટ છે ત્યાં આપણે કરવાના છે 300 રૂપિયા. તો ઓનલાઈન ફી પેમેન્ટ છે ત્યાં આપણે ઉપર એપ્લિકેશન મોબાઈલ નંબરને નાખશું અને જો આ રીતનું અમને દેખાય છે ઓનલાઈન આપણે પેમેન્ટ કરવા માટે અહીંયા કન્ફર્મ અને એગ્રી આપશું એટલે સીધા આપણે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરીશું. જો અહીંયા યુપીઆઈ પેમેન્ટ આ રીતે પેમેન્ટ કર્યા બાદ હવે આપણે જો આ રીતની પ્રિન્ટ લઈ લેવાની છે, ચલણની પ્રિન્ટ મેળવી લેવાની છે મિત્રો. આ આપણે હવે કન્ફર્મ અરજી થઈ ગઈ છે ઓનલાઈન. હવે કાગળો આપણે મોકલવાના નથી મિત્રો. હવે તમે ચેક પર પેમેન્ટ સ્ટેટસ ઉપર ચેક કરી શકો છો. અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનું છે અને તમે તમારું પેમેન્ટ ચેક કરી શકો છો, સક્સેસફુલ થઈ ગયું છે મિત્રો. તો તમારે કાગળો મોકલવાના નથી અને તમારી અરજી ઓનલાઈન થઈ ગઈ છે મિત્રો. થેન્ક યુ.